નવા મંત્રીમંડળમાં મોટાભાગના વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરામ અપાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલને નાદુરસ્ત તબિયતના કારણે વિરામ અપાશે. મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીને પણ પડતા મુકાશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈને વિરામ અપાશે. તો નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાશે. વિવિધ ઝોનના એમએલએને પણ મંત્રી પદ અપાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને વિરામ અપાશે. ઘણા નામો એવા છે જે સતત વિવાદોમાં રહ્યા હતા, તેમનું પત્તું કટ થઈ શકે છે. જગ્યા પર નવા નામોની સંભાવનાઓ પણ છે. સરપ્રાઇઝ પણ મળી શકે છે. વર્તમાન મંત્રીઓ જેને પડતા મૂકવામાં આવશે તેમાં ભાનુબેન બાબરિયાનું નામ છે. આ સાથે રાઘવજી પટેલ, જે તેમની નાદુરસ્ત તબિયતના કારણે, પરસોત્તમ સોલંકીને પણ પડતા મુકાશે. કનુભાઈ દેસાઈને પણ વિરામ અપાશે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. તો વિવિધ ઝોનના એમએલએને પણ મંત્રીપદ અપાશે. પરફોર્મન્સના આધારે આ પ્રમોશન મળી શકે છે. જેટલા પણ વર્તમાન મંત્રીઓ છે તેમાંથી રિપીટ પણ ઘણા ખરાને કરવામાં આવશે. નવા ચહેરાઓ પણ સામેલ થશે અને ઘણાના પત્તા કટ થશે. એક નવી જ ટીમ તૈયાર થશે અને આવતીકાલે 11:30 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે છે. સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે.